નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના અંડાળાની આદ્ય હોમ સોસાયટીમાં એક બંધ મકાનમાં એર કુલરમાં મૂકેલ ₹1.95 લાખના દાગીનાની ચોરી કરી। અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની આદ્ય હોમ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી એર કુલરમાં મૂકેલ ₹1.95 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જતા બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના અંડાળા ગામ પાસે આદ્ય હોમ સોસાયટીમાં રહેતા સુભાષચંદ્ર ગોહિલ ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ સાંજે મકાન બંધ કરી દહેજ ખાતે નોકરીએ ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને કબાટો ખોલી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો। તસ્કરોએ એર કુલરને નિશાન બનાવી તેને ખોલી નાખી તેમાં મૂકેલ ₹1,93,000ની કિંમતના સોનાના દાગીના અને ₹2,330ના ચાંદીના દાગીના મળી કુલ ₹1,95,000ના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ચોરી અંગે સુભાષચંદ્ર ગોહિલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લીધી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। કઈ પેલી તેની અંદર તો પેલી જૂની વાળી ઝેરોક્સ વાળી નહીં ના એવું જ એને नहीं तो हम नहीं खाई तुमने खाई नहीं तो हम મારું નામ ગોહિલ સુભાષ છે। હું અંડારાના આદ્ય હોમ્સમાં ગઢ નંબર 5માં રહું છું। અમે ગત રાત 31/12/25ના રોજ સાંજે 5:30 વાગ્યા જેવું અંગત કામથી ફોઈ સાસુના ઘરે ગયેલ। હું, મારી વાઈફ તથા મારો પુત્ર ત્યાં જઈને અમે અંગત કામથી ગયેલ હતા। તો ત્યાં જઈને ફોઈ સાસુ એમ કહે છે કે તમારી નાઇટ શિફ્ટ છે તો છોકરીને અહીંયા રહેવા દો। તો અમે મારી વાઈફને ત્યાં અને છોકરાને ત્યાં મૂકી ને હું એ લોકોના કપડાં અને મારા કંપનીના યુનિફોર્મને પહેરવા 7 વાગ્યા જેવું ઘરે આવી
ને 7 વાગ્યા જેવું ઘરે આવી ને કપડાં ચેન્જ કરી, છોકરાના કપડાં ને વાઈફના કપડાં લઈ ને 7:30 જેવું ઘરેથી ઘરને લોક મારી અને અહીંયાથી રવાના થયેલ ભરૂચ જવા. ભરૂચથી પછી હું મારી ડ્યુટી હોવાથી, નાઇટ શિફ્ટ હોવાથી હું ત્યાંથી મારી કંપનીમાં આરતી ફાર્મા લેબ્સ અતાલી પાસે ગયેલ, જ્યાંથી હું મારી ડ્યુટી પૂરી કરી ભરૂચ 8:30 પોણા 9 જેવું પહોંચેલ. ત્યાંથી મારી ફોઈ સાસુના ઘરે મારી વાઈફ અને પુત્રને લેવા ગયેલ. ત્યાંથી મારી વાઈફ અને પુત્રને લઈ અને અમે 10:30 ગાળામાં અમે અહીં ઘરે પહોંચેલ. ઘરે આવીને જોતા ઘરના દરવાજા ને એવું બધું ખુલ્લું જોઈને અમને ચોરીની શંકા હોવાથી અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને FIR દર્જ કરેલ છે. હવે આગળની ચોરીની તપાસ પોલીસ કરશે. કેટલા મુદ્દે માલ ચોરી થયા છે? આશરે 2 થી 3 લાખ, અત્યારે અંદાજિત 2 થી 3 લાખની રકમ જેવું છે. વધારે ઘટનામાં સપાટમાં પોલીસે તમને શું કીધું છે? સોરી હું